મિત્રો, યોગેશ ટ્રેનની જનરલ કમ્પાર્ટમેન્ટમાં બર્થ સીટ પર સૂઈ ગયો હતો. ટ્રેન અચાનકને પાછી ચાલુ થઈ અને ત્યારે અચાનક તેની નજર પોતાની છૂટાછેડા લીધેલ પત્ની રાગિની પર પડી. ખબર નથી ક્યારે તે તેની સામેની સીટ પર આવી અને બેઠી હતી. 6 વર્ષ પછી તેને જોઈ રહ્યો હતો. તે ખૂબ જ કમજોર થઈ ગઈ હતી. તેણે જૂની સાડી પહેરી હતી, માથા પર બિંદી ન હતી અને ગળામાં મંગલસૂત્ર પણ ન હતું. શું તેણે હજુ સુધી બીજા લગ્ન નથી કર્યા? શું તે હજુ સુધી મારી જેમ એકલી જ છે? યોગેશ આમ વિચારી રહ્યો હતો. ત્યારે અચાનક રાગિનીની નજર તેના પર પડી. નજર મળતાની સાથે જ યોગેશ બીજી તરફ જોવા લાગ્યો. પછી ખબર નથી યોગેશના મગજમાં શું આવ્યું કે તે નીચેની સીટ પર ઉતરી આવ્યો અને રાગિની પાસેલા બેઠેલા છોકરાને કહ્યું કે તે ઉપરવાળી સીટ પર ચાલ્યો જાય. છોકરો માની ગયો. ત્યારબાદ યોગેશ રાગિની પાસે બેસી ગયો. બેસતાની સાથે જ યોગેશે કહ્યું, રાગિની, તમે કેમ છો? રાગિનીએ નજર ન મિલાવતા બારી તરફ જોતા કહ્યું, હું ઠીક છું. અને તમે? યોગેશે કહ્યું, હું પણ ઠીક છું અને કાનપુર જઈ રહ્યો છું. ત્યોહાર હોવાને કારણે રિઝર્વેશન સીટ ન મળતા મને જનરલ કમ્પાર્ટમેન્ટમાં આવવું પડ્યું. તમે ક્યાં જઈ રહ્યા છો? તે બોલી, હું પણ કાનપુર જઈ રહી છું. આજકાલ માં ત્યાં મોટા ભાઈ પાસે રહે છે. બીમાર છે, તેથી મળવા જઈ રહી છું. ઘણીવાર બંને ચૂપ રહ્યા. પછી યોગેશ બોલ્યો, એક વાત પૂછું? રાગિનીએ આંખોથી જ પૂછ્યું. શું? યોગેશ સંકોચાઈને બોલ્યો, અત્યાર સુધી લગ્ન કેમ નથી કર્યા? તે કંઈ ના બોલી. પણ યોગેશે ફરીથી પૂછ્યું. ત્યારે રાગિણીએ પણ પૂછ્યું, તમે કર્યા છે? યોગેશ નામાં માથું હલાવ્યું. ઘણીવાર બંને ચૂપ રહ્યા, એકબીજાને પારખતા રહ્યા. ટ્રેનમાં કુલ્ફી વેચનાર આવ્યો. યોગેશે પૂછ્યું, ખાઈશ? રાગિણીએ નામાં માથું હલાવ્યું. યોગેશે વિનંતી કરી, ખાઈ લે યાર, હું પણ તારી સાથે ખાઈશ. જાણું છું કે કુલ્ફી તારી સૌથી મોટી નબળાઈ છે. તે થોડીક મુસ્કુરાઈ અને યોગેશે નોંધ્યું કે તે પોતાની આંખોમાંથી આંસુ રોકવાનો પ્રયાસ કરી રહી છે. 5 વર્ષ સુધી તે તેની સાથે રહ્યો, ત્યારે તે આવી રીતે હસતી હતી. યોગેશ બીજી તરફ જોવા લાગ્યો. ત્યારે રાગિણીએ ગુપ્તપણે પોતાના આંસુને લૂછ્યા. પછી ધીરેથી બોલી, એક શરતે ખાઈશ. યોગેશે પૂછ્યું, કઈ શરત? રાગિણીએ કહ્યું, પૈસા હું આપીશ. યોગેશ કંઈ ના બોલ્યો. રાગિણી 2 કુલ્ફી ખરીદી. એક કુલ્ફી યોગેશને આપતા બોલી, હવે હું પણ કમાઈ રહી છું. ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે મહિનાના 20,000 મળે છે. કુલ્ફી ખાઈ રહ્યા હતા. યોગેશ બોલ્યો, છૂટાછેડાના સમયે કોર્ટના હુકુમ પ્રમાણે હું તમને 20 લાખ રૂપિયા આપવાનો હતો. જો લઈ લીધા હોત તો તમારી પોતાની શાળા પણ ખોલી શક્યા હોત. તમે ખૂબ જ સ્વાભિમાની છો. આ જમાનામાં પૈસા વગર કંઈ જ નથી થઈ શકતું. તે હસીને બોલી, જો લઈ લીધા હોત તો મારી જાતને 100 જવાબ આપત. મારી જાતને રોજ કહેત કે જેને છોડીને આવી છો તેના આધારે જ જીવી રહી છું. યોગેશ બોલ્યો, તમે ખૂબ જ સારા અને નિર્દોષ છો. છૂટાછેડા લીધા પછી મને એ અનુભવ થયો કે તમે વિશ્વાસ નથી કરી શકતા કે હું ખૂબ જ બદલાઈ ગયો છું. પીવાનું બિલકુલ છોડી દીધું છે. ગુસ્સો નથી કરતો. કોઈને નીચો પાડવાનો પ્રયાસ પણ નથી કરતો. જે તમને ખૂબ જ ખરાબ લાગતું હતું. તે ઉદાસ થઈને બોલી, હવે શું ફાયદો? જ્યારે હું ના કરતી હતી ત્યારે તમે મારી એક વાત પણ ન સાંભળતા. તમારે કારણે હું હંમેશા ટેન્શનમાં રહેતી હતી. એ જ કારણથી મને 2 ગર્ભપાત પણ થઈ ગયા હતા. નહીંતર આજે મને 2 બાળક હોત, એક 8 વર્ષનો અને બીજો 6 વર્ષનો. કહીને તે રડી પડી. બાળકોની વાત સાંભળી અને યોગેશની આંખોમાં પણ આંસુ આવી ગયા. પરંતુ પુરુષ હોવાને કારણે આંસુઓને પાપડો સુધી આવવા ન દીધા. બોલ્યો, ક્યારે લાગે છે હું ખૂબ જ ખરાબ માણસ છું. મેં ક્યારે પણ સંબંધોની કદર ન કરી અને એની સજા ભોગવી રહ્યો છું. આજે હું બિલકુલ એકલો થઈ ગયો છું. હવે માં પણ નથી. માં ન હોવાનું સાંભળી અને રાગિણીને ઘણું દુઃખ થયું.
અને બોલી, માને તો સ્વસ્થ મૂકીને આવી હતી, તો તેમણે શું થઈ ગયું? આ વખતે યોગેશ ભાવુકતાના કારણે પોતાના આંખોમાંથી આંસુઓને રોકી ન શક્યો અને તે બોલ્યો, તે તમને રોજ યાદ કરતા અને કહેતા, વહુને પાછી ઘરે લાવ. હું તેમને કેવી રીતે સમજાવત કે છૂટાછેડા પછી વહુ પાછી ઘરે નથી આવતી? ત્યારબાદ બંને વચ્ચે ચૂપ્પી પથરાઈ ગઈ. કાનપુર આવી ગયું, સ્ટેશન આવ્યું હતું. યોગેશે પૂછ્યું, પાછા ક્યારે જશો? રાગિણીએ કહ્યું, આજની રાત્રે અહીં રોકાઈશ, આવતીકાલે ટ્રેનથી પાછી જઈશ. તે ઊભી થઈ અને યોગેશ પણ ઊભો થયો. પછી પૂછ્યું, કયા ટ્રેનથી પાછા જશો? રાગિણીએ કહ્યું, અમે ગરીબ લોકો છીએ, રિઝર્વેશન નથી કરાવી શકતા, જનરલ ડબ્બામાં સફર કરીએ છીએ, મળતી ટ્રેનની ટિકિટ લઈ અને ચડી જઈશ. આમ કહી અને તે નીચે ઉતરી. યોગેશ પોતાનું સુટકેસ સંભાળતો તે પણ નીચે ઉતર્યો. જો હું રિઝર્વેશન કરાવી દઉં, 2 ટિકિટ લઈ લઉં. હું જાણું છું કે તમે મારી સાથે આવી શકતા નથી, પરંતુ હું તમારી સાથે સફર કરવા માંગુ છું. જનરલમાં પણ ચાલશે. કહો, કેટલા વાગે અહીં મળશો? ઓટોમાં બેસતા રાગિણીએ કહ્યું, 9 વાગે અહીં મળીશ. ત્યારબાદ તે ઓટો જોઈને આંખોમાં ઓજલ થઈ ગયો. યોગેશ કાનપુર માટે 2 દિવસ માટે આવ્યો હતો, પરંતુ રાગિણીનો સાથ પામવા તેણે પોતાનો કાર્યક્રમ બદલી નાખ્યો અને તેણે ઝડપથી પોતાના બિઝનેસનું કામ પૂર્ણ કર્યું અને બીજે દિવસે સવારે 8 વાગ્યે તે સ્ટેશન પર આવી ગયો. રાગિણી 9 વાગ્યાની જગ્યાએ 10 વાગ્યે સ્ટેશન પર પહોંચી અને બોલી, તમે હજી અહીં જ છો? હું વિચારી રહી હતી કે તમે ચાલ્યા ગયા હશો. રાગિણીને મનમાં ખૂબ જ આનંદ થયો. યોગેશ બોલ્યો, હવે માં બરાબર છે ને? રોગિણીએ કીધું, હા. યોગેશે કહ્યું, મેં તમારા માટે ટિકિટ લઈ લીધી છે, હવે ટિકિટના પૈસા માટે કંઈ ન કહેતા. રાગિણી હસતી હસતી બોલી, હજુ ટ્રેન આવવામાં અડધો કલાક બાકી હતો, ચાલો ત્યાં સુધી કુલ્ફી ખાઈ લઈએ, પણ પૈસા હું આપીશ, હિસાબ બરાબર થઈ જશે. આટલું કહીને તે મોઢે મીઠી મુસ્કાન પાથરી. જ્યારે પણ તે મુસ્કુરાતી, યોગેશની નજર તેના ચહેરા પર અટકી જતી. પછી બંને કુલ્ફી ખાધી અને ત્યાં સુધીમાં ટ્રેન પણ આવી ગઈ હતી. ફરી એક નવો સફર શરૂ થયો, પણ આ સફરમાં કંઈક ખાસ હતું. યોગેશ કંઈ કહેવા તડપી રહ્યો હતો, પણ ડરી રહ્યો હતો કે ક્યાં તે ના ન પાડી દે. યોગેશ નોંધી રહ્યો હતો કે રાગિણીના મોટા ભાઈના ઘરેથી નવી સાડી પહેરીને આવી હતી. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. બારીમાંથી આવતા ઠંડા પવનના ઝાટકે રાગિણીના ગાલ પર લટકતા વાળની એક લટ હલતી હતી. તેણે આ રીતે જોઈ અને યોગેશના મનમાં એક અનુભવ જાગ્યો કે આ મહિલા કદી તેની જિંદગી હતી, પણ હું તેને સંભાળી ન શક્યો. યોગેશની માનસિક સ્થિતિથી અજાણ રાગિણીએ પૂછ્યું, શું થયું? તમે કેમ ચિંતામાં ડૂબેલા છો? મિત્ર બનીને તો વાત કરી લો. યોગેશે કહ્યું, મને મિત્રતા નથી કરવી. રાગિણીને જાણે ધક્કો લાગ્યો હોય. બોલી, તો પછી મારી સાથે સફર કરવા માટે કેમ ઉતાવળ કરી? યોગેશ બોલ્યો, મને તું જોઈએ છે, હંમેશા માટે, જન્મો જન્મ માટે, મારી સાથે હસવા માટે, મારી સાથે રડવા માટે. તે એટલી જલ્દીથી આ બધી વાતો બોલ્યો કે રાગિણી માત્ર તેના મોઢા પર જોઈ રહી હતી. તે આગળ બોલ્યો, હું ગલત હતો, તારી કદર ના કરી, પરંતુ તારા જવા પર મને મારી ભૂલનો અહેસાસ થયો, મને માફ કરી દે કહીને તે રડી પડ્યો. રાગિણી ચૂપ રહી, માત્ર તેના ચહેરાને જોઈ રહી હતી. યોગેશ તેના બંને હાથ પકડી અને કહ્યું, મને માફ કર યાર, હું વચન આપું છું, હવે ક્યારે પણ તારા આંખોમાં આંસુનું કારણ નહીં બનું. જે તું કહેશે તે જ કરીશ, કૃપા કરીને તું પાછી આવી જા. રાગિણીએ સાડીનો છેડો પાછળ સરકાવ્યો અને બોલી, અહીં જુઓ. યોગેશ જોયું કે રાગિણીના માથા પર સિંદૂર ભરેલું હતું. તે બોલી, હું જાણતી હતી કે તમે આમ જ કરશો. મેં કાલે જ નક્કી કરી લીધું હતું કે હવે એકલા ચાલવાના દિવસો પૂરા થઈ ગયા છે. મારો સાથી પાછો આવી ગયો છે, હવે આગળનો પ્રવાસ તેની સાથે નક્કી કરવાનો છે. હું થાકી ગઈ છું એકલી ચાલતા ચાલતા. અને કહેતા કહેતા તે અજીબ રીતે મુસ્કુરાઈ. પણ યોગેશ બોલ્યો, હું જાણું છું કે જ્યારે તને રડવાનું મન થાય છે
ત્યારે તું આ રીતે હસવાની કોશિશ કરે છે. તું તારા આંસુઓને રોકીશ નહીં, તેને વહેવા દે, તારું મન હળવું થઈ જશે. આટલું સાંભળતા જ રાગિણીનો સંયમ તૂટી ગયો અને તે જોર જોરથી રડવા લાગી. આસપાસની બધી વ્યક્તિઓ તેને જોવા લાગી, પણ રાગિણી કોઈની પરવા કરી નહીં અને યોગેશના ખભા પર માથું મૂકી અને રડવા લાગી. થોડી વારે રાગિણીનું ગામ આવી ગયું. ટ્રેન થોડી ક્ષણ માટે રોકાઈ, પછી તે ચાલુ થઈ. રાગિણીને ઉતરવું હતું, પણ તે ના ઉતરી, કેમ કે તેની જિંદગીમાં એક નવો પ્રવાસ શરૂ થઈ ગયો હતો. હવે તેની મંજિલ તેનું માવતરનું ઘર નહીં, પરંતુ પિયાનું ઘર હતું, જે વર્ષોથી તેની પાછી આવવાની રાહ જોઈ રહ્યું હતું. તે પાસે યોગેશના ખભા પર માથું મૂકી અને આંખોને બંધ કરી અને ધીમે ધીમે મુસ્કુરાઈ, એક નિર્દોષ બાળકની જેમ. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ આજની વાર્તા તમને કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાસેની બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે, જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો. અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે. તો મિત્રો, આવા સરસ મજાની વાર્તા સાથે અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે. મિત્રો, વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.